કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો, એના પ્રોઝ અને કોન્સ વિચારવા, લાભ અને ગેરલાભ વિચારવા. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે, તો એક કામ આદરવું, અને પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નહીં રહેવાનું. એટલે પહેલી અગત્યની વાત છે વિચારો હંમેશા મોટા કરવા, કે થશે અને થઈ શકે છે. અંગ્રેજીમાં એક કહેવત છે, sow a thought, reap an act. Sow an act, reap a habit. Sow a habit, reap a character. Sow a character, reap a destiny. એટલે કે તમે જેવા વિચાર કરશો એવી તમારી ક્રિયાઓ થશે. એ ક્રિયાઓ તમે ગ્રેજ્યુઅલી કરતા થશો એટલે તમારી આદતો બનશે. એ આદતો તમે રેગ્યુલર રીતે જીવનમાં કરશો એટલે એ તમારું ચારિત્રનું ઘડતર કરશે. અને એવું જે ચારિત્ર એ તમારું ડેસ્ટિની એટલે પ્રારબ્ધ અને ભવિષ્ય ઘડશે. એટલે વિચારો મોટા અને અમર્યાદ કરવા. પણ સાથે સાથે એ વિચારોમાં સાત્વિકતા જોઈએ, તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં સ્વાર્થીપણું ન જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં અન્યને અડચણરૂપ ન થવાય એવી ભાવના જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં અન્યને મદદરૂપ થવાની ભાવના હોય તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. અમર્યાદ અને મોટા વિચાર હોય પણ દુષ્ટ વિચારો હોય તો એ કોઈ કામના નથી. એ આપણને પણ નુકસાન કરે, પરિવારને પણ કરે, સમાજને પણ કરે અને દેશને પણ કરે, અને લાંબા સમયે માનવતાને પણ એ નુકસાન કરે. એટલે ડોન્ટ બી એન ઇવિલ જીનિયસ. વિચારોમાં સાત્વિકતા જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે કયો વિચાર તમારા અંતરમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. કે કયો વિચાર મને ક્યારેય નથી આવ્યો? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. જો આ વિચારોની સાત્વિકતા, એમ આપણે અમર્યાદ ને મોટા વિચારો કરીએ પણ એમાં સાત્વિકતા હંમેશા રાખવી. કારણ કે આમે કોઈના પ્રત્યે તમે કુભાવ રાખો, કોઈના પ્રત્યે તમે ઈર્ષ્યાભાવ રાખો, તમારા સ્પર્ધક પ્રત્યે એ પાછો પડે તો મારો ધંધો વધે એવો ભાવ રાખો, એ તમારા વિચારવાથી, તમારા કહેવાથી થવાનું નથી. આ માનો છો તમે? યસ ઓર નો? દરેક વ્યક્તિ પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે અને પોતાના પુરુષાર્થ પ્રમાણે પ્રાપ્તિ કરે છે. તો તમારા એટલે કે આપણા સૌના ઈર્ષ્યા ભાવથી કે સ્પર્ધાત્મક ભાવથી કોઈકનું ખરાબ ઈચ્છું, એનાથી એનું ખરાબ થવાનું જ નથી. આપણું મન અને બુદ્ધિ બગડવાના છીએ. જેમ આપણે સૂર્ય સામે ધૂળ નાખીએ તો સૂર્યને તો એ ધૂળ પહોંચવાની નથી, ડાઘો પડવાનો નથી, એ આપણી ઉપર પડવાનો છે. સ્પર્ધાત્મક જીવનમાં હંમેશા રહેવું તો પ્રગતિ થાય, પણ સ્પર્ધામાં હું આગળ નીકળું એ વિચાર રાખવામાં પણ વાંધો નથી. પણ સ્પર્ધામાં મારો સ્પર્ધક પાછો પડે, એને નુકસાન થાય, એ રીતે હું આગળ વધું, એ હીનતા કહેવાય. એ મનુષ્યના વિચાર ન કહેવાય, એ પશુ વિચાર કહેવાય. આ વાત મૂળભૂત છે. વિચારોની સાત્વિકતા અત્યંત આવશ્યક છે. તો એ બીજી અગત્યની વાત છે વિચારો સંબંધી. પછી જ્યારે વિચારોમાં એક ધ્યેય બંધાણો હોય કે આપણે આ કરવું છે, તો એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વિચાર આપતા, જે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ જે BAPS સંસ્થા જેમણે સ્થાપી, એમની પાસેથી શીખેલા બહુ સરસ વિચાર છે. સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો, એના પ્રોઝ અને કોન્સ વિચારવા, લાભ અને ગેરલાભ વિચારવા. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે, તો એક કામ આદરવું, અને પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નહીં રહેવાનું. આને કહેવાય વિચારોની દ્રઢતા. પ્રબળ વિચારધારા રાખવી. Think 100 times before you start, but once you start, don't stop.
ઇવન ઇફ યુ હેવ 100 ઓબ્સ્ટેકલ્સ. દરેક મહાપુરુષોએ આ રીતે જ કામ કર્યું છે. ગાંધીજીને કેટલા વિઘ્નો આવ્યા, પણ દેશની આઝાદીનો વિચાર હતો, બધા વિઘ્નોને એમણે પાર કર્યા. અબ્રાહમ લિંકનને કેટલા વિઘ્નો આવ્યા, 16 વખત ઇલેક્શન હાર્યા, છતાં નક્કી કર્યું હતું તો એક સમયે જીત્યા અને અમેરિકાના પ્રમુખ બન્યા. સાઉથ આફ્રિકામાં અપાર્થાઇડ મૂવમેન્ટમાં નેલ્સન મંડેલાને કેટલા બધા વિઘ્નો આવ્યા. 27 વર્ષની જેલ કલ્પનાતીત છે. અમારા વડીલ સંત છે સદગુરુ વર્ય પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી, એ ઘણી વખત કહે છે કે મારી દ્રષ્ટિએ, એટલે કે એમની દ્રષ્ટિએ પૃથ્વી ઉપર કોઈ એક વ્યક્તિએ સૌથી વધારે દુઃખ સહન કર્યું હતું એ નેલ્સન મંડેલા છે. જો વિઘ્નો ઘણા આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે દિલ્હીમાં અક્ષરધામ બાંધવું છે. આજે પણ આપણે અહીંયા કોઈ બેઠા છીએ ને, આપણને કોઈક દિલ્હીમાં 110 એકર જગ્યા જમીન ભેટમાં આપે ને તોય મૂંઝવણ થવા માંડે. અંકલેશ્વરમાં પ્લોટ આપે 800 સ્ક્વેર ફૂટનો અને 8000 સ્ક્વેર ફૂટનો તો કંઈક કરવાનું મન થાય. બાકી હમણાં દિલ્હીમાં 110 એકર આપે કે 5 વર્ષમાં ડેવલપ કર. એટલે આપણે લખીએ કે સપ્રેમ ભેટ પાછી. દિલ્હી જેવા શહેરમાં, એ પણ યમુના નદીના કિનારે, એ પણ 110 એકર જગ્યા, એ પણ આજથી 23 વર્ષ પહેલા 2000ની સાલમાં પ્રાપ્ત થઈ અને 5 વર્ષમાં એ ડેવલપ કરવી, એવરી સ્ક્વેર ઇંચ ઓફ લેન્ડ ડેવલપ કરવી, એ પણ આરસીસી નહીં પણ પથ્થર, અને પથ્થરમાં પણ એક કલાકૃતિ વાળો, અને એ પણ નોન રેસિડેન્શિયલ નોન કોમર્શિયલ પ્રોજેક્ટ, બાંધીને વેચવાનો નહોતો એવો પ્રોજેક્ટ 80 વર્ષની ઉંમરે ચાલુ કરવો અને 85 વર્ષની ઉંમરે પૂરો કરવો, એ કોઈ સામાન્ય વિચારની પ્રબળતાથી ના થાય. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજનું દ્રષ્ટાંત સાંભળીને કાલ સવારે તમારી કેમિકલ ફેક્ટરીમાં નવા કેમિકલનો પ્રયોગ ચાલુ કરો. કાલે સવારે એક નવા પ્રોડક્ટનું R&D ચાલુ કરો. 80 વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ કરી શકતા હોય, 85 વર્ષે ઉદ્ઘાટન કર્યું, એના 2 વર્ષ પછી 87 વર્ષની ઉંમરે અમેરિકામાં ડબલ ધ સાઇઝ 265 એકર ઉપર અક્ષરધામની શરૂઆત કરી. અને હમણાં આ ઓક્ટોબરમાં 6-8 મહિના પછી અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમેરિકા પધારીને એ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલનું ઉદ્ઘાટન કરશે. 265 એકર ફુલ્લી ડેવલપ જગ્યા. એટલે તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આટલું વિચરણ કર્યું. આજે મહંત સ્વામી મહારાજની ઉંમર 90 વર્ષની છે. આજથી 26 વર્ષ પહેલા એમનું બાયપાસ ઓપરેશન થયેલું છે. 90 વર્ષની ઉંમરે રોજ 2.5 થી 3 કલાકની વહીવટી મીટિંગ, પ્રત્યક્ષ અથવા વિડીયો કોન્ફરન્સિંગ, રોજના 70 થી 100 ઇનકમિંગ પત્રોના ઉત્તર આપવાના, રોજના લગભગ 100 થી 150 વ્યક્તિઓને મુલાકાત આપવાની, રોજના 35 થી 50 ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ અટેન્ડ કરવાના, અને તો પણ તમને આખો દિવસે સ્ફૂર્તિમાં દેખાય. એટલે ભગવાને આપણા સૌમાં અમાપ શક્તિ મૂકેલી છે, તો એ શક્તિનો આપણે ઉપયોગ કરવાનો. એટલે પહેલા આપણે વિચારો નિસ્પષ્ટતા, પછી વિચારોની સ્વચ્છતા અને વિચારોની દ્રઢતા. કારણ કે મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. જેવા વિચારો કરીએ એવા આપણે બનીએ છીએ. અને અગેન આ વાક્ય બોલવાનું મન થાય છે, ખિસ્સામાં રૂપિયો ના હોય ને તો 10 કરોડનો ધંધો કરો છો, વિચાર તો રોજ કરવો જ. વિચારોની માલિકી તો આપણી છે ને, યસ ઓર નો? અને મોટા વિચાર કરીએ એમાં કોઈ આપણને દોષિત ઠેરાવી નથી શકવાના. ક્યાં એના મગજથી આપણે વિચાર કરીએ છીએ? ક્યાં એનું મગજ ભાડે વાપરીએ છીએ? આવા વિચારોથી આપણે જીવીએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ.